આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે છે શ્રાવણ સુદ પાંચમ, દિવસ 5મો, જેમાં સતીને આપેલ વરદાન, શિવ શિવાની અગ્નિ પ્રદક્ષિણા, શિવ સતીનો ગૃહસ્થાશ્રમ અને શ્રીરામની કસોટી જેવી કથાઓ કરીશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી શિવાય નમસ્તુભ્યમ. સૌપ્રથમ સતીને આપેલ વરદાનની કથા કરીશું. સતીએ આસો સુદ આઠમે નંદાવ્રત પૂર્ણ કર્યું. નોમને દિવસે સદાશિવે સર્વાંગ સુંદર અને તેજસ્વી સ્વરૂપે સતીને દર્શન આપ્યા અને વરદાન માગવા કહ્યું. સતીએ લજ્જાથી ભાવનામય સ્વરે કહ્યું, ઓ પ્રભુ, મારી ઈચ્છા પરિપૂર્ણ કરો. શિવજી મલકાયા. તેમણે કહ્યું, આપ ભલે મારા પત્ની થાઓ. સતી આનંદિત થઈ ગયા. તેમણે શિવજીને કહ્યું, હે દેવેશ્વર, આપ મારા પિતાશ્રીને મળી મારો વિધિપૂર્વક સ્વીકાર કરો. શિવજી તથાસ્તુ કહી કૈલાસ તરફ રવાના થયા. શિવજીએ વરદાનની વાત બ્રહ્માજીને કહી અને કહ્યું, તમે મારા તરફથી દક્ષને ત્યાં જઈ તેમની કન્યાનો વિવાહ મારી સાથે થાય તેવી યોગ્ય વ્યવસ્થા કરો. બ્રહ્માજી અને સરસ્વતી તરત જ દક્ષને ઘેર પધાર્યા. સતી પણ વરદાન પ્રાપ્ત કરી તપથી નિવૃત્તિ મેળવી પિતાના ઘરે આવી પહોંચ્યા. તેમણે સખી દ્વારા માતા પિતાને સર્વ વિગતથી માહિતગાર કર્યા. બ્રહ્માજીએ કહ્યું, હે દક્ષ, તારી કન્યા સતીને મેળવવા શિવજીએ મને તમારી પાસે મોકલ્યો છે. હવે તું તારી કન્યાનો વિવાહ રુદ્ર સાથે કરી ધન્યતા પ્રાપ્ત કર. બ્રહ્માજીની દરખાસ્તથી દક્ષને આનંદ થયો. તેણે સંમતિ આપી. તેઓ જ કૈલાસ પર જઈ શિવજીને તેડી લાવે. બ્રહ્માજી શિવજી પાસે આવ્યા અને કહ્યું, હવે લગ્નની તૈયારી કરો. બ્રહ્માજીએ સઘળા દેવો તથા પ્રજાપતિઓને ત્યાં તેડાવ્યા. લક્ષ્મી દેવી સાથે પ્રભુ વિષ્ણુ, મરીચી તેમજ અનેક મુનિશ્રીઓ, શિવગણો, બ્રહ્મા તથા તેમના માનસપુત્રો બધા ચૈત્ર સુદ 13ને દિવસે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વાજતે ગાજતે સતીના પાણી ગ્રહણ માટે નીકળ્યા. નંદિકેશ્વર પર આરૂઢ થઈ મહાદેવજી દેવતાઓ સાથે દક્ષના નિવાસ સ્થાને પહોંચ્યા. દક્ષે શિવને શ્રેષ્ઠ આસન પર બિરાજમાન કરી તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું. તેમજ અન્ય દેવતાઓનું પણ યથાયોગ્ય સ્વાગત કર્યું. તેઓને ઉત્તમ આસને બેસાડ્યા. લગ્નની સઘળી વિધિ બ્રહ્માજીએ કરી આપી. તે પછી શિવજીએ સતીનું પાણી ગ્રહણ કર્યું. સર્વદેવોએ ને ગણોએ શંકરને નમસ્કાર કર્યા અને તેમની સ્તુતિ કરી. નૃત્ય ગીતોનો મોટો ઉત્સવ થયો. બધા આનંદ પામ્યા. દક્ષ કન્યાદાન કરી કૃતાર્થ થયા. દક્ષે જાનને ઉત્તમ પ્રકારની પહેરામણી આપી બ્રાહ્મણોને દાન આપ્યું. હવે શિવ અને શિવાની અગ્નિ પ્રદક્ષિણા વિશે વાત કરીશું. વિષ્ણુએ શિવને કહ્યું, હે શિવ, આપ જગતના તાત છો. સતી જગત માતા છે. આપ બંને દેવો તથા મનુષ્યોની રક્ષા કરો અને સજ્જનોનું હિત કલ્યાણ કરો. આપ સત્પુરુષોનું મંગલ કરો ને સતીને જોઈ મનમાં દુષ્ટ કામના સેવનારનો નાશ કરો. પછી બ્રહ્મા અને બ્રાહ્મણો આજ્ઞાથી શિવ અને શિવાએ અગ્નિની પ્રદક્ષિણા કરી. સતીના પગની પાની જોઈ ખુદ બ્રહ્મા મોહ પામી કામાસક્ત બન્યા. તેઓ સતીના મુખદર્શન કરવા માટે ઘીની આહુતિ ઓછી કરી ધુમાડો સર્જ્યો. આ સમયે શંકરે પોતાની આંખો પર હાથ રાખ્યા. આ તકનો લાભ લઈ બ્રહ્માએ સતીનું મુખ ખુલ્લું કરી જોઈ લીધું. શંકરે દિવ્ય દ્રષ્ટિથી બ્રહ્માનું નિંદનીય કૃત્ય જોઈ કોપિત થઈ તેમને મારવા ત્રિશૂળ ઉગામ્યું. ત્યારે બધા દેવો તથા બ્રાહ્મણોએ ગભરાઈને બ્રહ્માની રક્ષા કરવા શંકરને વિનવવા લાગ્યા. વિષ્ણુએ શંકરને ઘણા સમજાવ્યા અને કહ્યું, બ્રહ્મા વગર સર્જન લીલા કોણ કરશે? ત્યારે શંકરે કહ્યું, હે વિષ્ણુ, તમે જ સતી સામે કુદૃષ્ટિ નાખનારનો નાશ કરવા વિનંતી કરી હતી, માટે મને બ્રહ્માને મારતા રોકો નહીં. ત્યારે વિષ્ણુએ કહ્યું, હે મહાદેવ, બ્રહ્મા, આપ અને હું ત્રણેય પરમાત્માના જ અંશો છીએ. હું અને બ્રહ્મા આપનું જ સ્વરૂપ છીએ. બ્રહ્મા સ્વરૂપે આપ શિવ પોતે જ છો.
માટે તેમના વિનાશનો મનોવિચાર દૂર કરો. પછી બ્રહ્માજીએ અનેકવિધ સ્ત્રોતોથી શંકરની સ્તુતિ કરીને તેમના પાપના બદલામાં શિક્ષા કરવા વિનવ્યા. ત્યારે શંકરે કહ્યું, તમે નિર્ભય થઈ પોતાના હાથ વડે મસ્તકનો સ્પર્શ કરો. બ્રહ્માજીએ તે પ્રમાણે કર્યું. ત્યારે તેમણે પોતાના મસ્તક ઉપર નંદી પર બિરાજેલા શંકરને જોયા. શંકરે કહ્યું, હે બ્રહ્માજી, તમારામાં મેં પ્રવેશ કરેલા સ્વરૂપે તમે મારી આરાધના કરજો. તમને લોકો રુદ્રશિર કહેશે. તમે મારું વિવાહ કાર્ય પૂરું કરી આપ્યું. હવે તમે દક્ષિણાના અધિકારી બન્યા છો. બોલો, હું તમને શું આપી શકું? બ્રહ્માજીએ કહ્યું, હે સદાશિવ, હું એવું માગું છું કે ચૈત્ર સુદ તેરસને રવિવારના દિવસે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હોય તેવી વખતે જે કોઈ આપના દર્શન કરે તેના સર્વ પાપો નાશ પામે. શિવજીએ કહ્યું, તથાસ્તુ. દક્ષે સ્તુતિ કરી શિવ સતીને વિદાય આપી. સર્વએ શિવગણનો જય જયકાર કર્યો. શિવજી સતીને લઈ પોઠિયા પર બેસી દેવગણો સહિત કૈલાસ પહોંચી. બધા દેવોનું યોગ્ય સન્માન કરીને તેમને વિદાય આપી. ત્યારબાદ શિવ અને સતીનો ગૃહસ્થાશ્રમ વિશેની કથા કરીશું. શિવ અને સતી પરસ્પરમાં ઓતપ્રોત બનીને સ્નેહગોષ્ઠીમાં રચ્યા પચ્યા રહેવા લાગ્યા. તેમનો ગૃહસ્થાશ્રમ આદર્શમય હતો. શિવજી ક્યારેક પુષ્પો લઈ તેનો મનોહર હાર બનાવી સતીને પહેરાવતા, તેમજ સતીના મુખદર્શનમાં મુગ્ધ બનીને શિવજી પોતાના હાથે અલંકારો સાફ કરીને સતીને પહેરાવતા. આ રીતે ભક્તો પર પ્રસન્ન રહેતા પ્રભુ શિવ પર્વતમાળામાં સતીની સાથે વિચરણ કરતા. સતીના રૂપાળા દેદીપ્યમાન મુખારવિંદનું અમૃત પીતા પીતા શિવ વાતાવરણમાં એકરસ બની જતા. આમ દક્ષપુત્રી સાથે શિવજી હિમગીરીની ઘટાદાર કુંજોમાં, ઉત્તુંગ શિખરો પર તેમજ ગુફાઓમાં ક્રીડા કરતા. તેમાં દેવોના 25 વર્ષો પસાર થઈ ગયા. વર્ષા ઋતુનું આગમન થતાં મહેશ અને ઉમા ઊંચા શિખરે આરૂઢ થયા હતા. તે વખતે વીજળીના ચમકારા સાથે મેઘોએ કરાનો વરસાદ વરસાવ્યો. તેથી સતી વ્યાકુળ બની શિવજીને પોતાને માટે કોઈ આશ્રય સ્થાન ઊભું કરવાનું કહેવા લાગ્યા. શિવજીએ કહ્યું, હે સુંદરી, વર્ષા ઋતુમાં હિમાલયના મધ્યપ્રદેશ સુધી જ મેઘો આવી શકે છે. કૈલાસ પર્વતની તળેટીથી ઉપર આવતા નથી. સુમેરુ પર્વત ઉપર તેઓ ચડી શકતા નથી. આ પર્વતો પૈકી તમે જે જગ્યા પસંદ કરો ત્યાં આપણે પહોંચી જઈએ. હિમાલય પર્વત પર તમને બહુ સુખનો અનુભવ થશે. સિદ્ધોની અનેક સ્ત્રીઓ તમારું સ્વાગત કરશે. નાગસુંદરી, પહાડી કન્યાઓ અને કિન્નર કન્યાઓ તમને નિરંતર મદદ કરશે. હિમાલયની પત્ની મેના પણ તમને પ્રસન્ન કરવા ઉત્સુક રહેશે. સતીએ હિમાલય પર નિવાસ કરવાનું પસંદ કર્યું. ત્યારે હિમાલય પર્વત નજીક કૈલાસ શિખર પર ભગવાન શંકરે સતી સાથે દૈવી 1000 વર્ષ રમણીય ઉદ્યાનો, વનોમાં વિહરતા સુખ ભોગવતા પૂરા કર્યા. એક દિવસ સતીએ કહ્યું, હે દેવાધિદેવ, સંસારીને પરમ આનંદ ખુશી પ્રાપ્ત થાય અને ફરીથી મોહ નહીં થાય તે પરમ તત્વનો બોધ આપવા કૃપા કરો. ત્યારે શિવજીએ કહ્યું, હે સતી, હું બ્રહ્મ છું એવું સત્ય સ્વીકારી સગુણ કે નિર્ગુણ ભક્તિ કરી શકાય છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવન, દાસપણું, પૂજન, વંદન, મિત્રતા અને સમર્પણ એવા ભોગ અને મોક્ષ પ્રાપ્ત કરાવનાર ભક્તિ માર્ગે વિહરનારના સર્વ સંકટો હું નિવારું છું. પછી સદાશિવે ધર્મના લક્ષણો, ભક્તોનું મહાત્મ્ય, વર્ણાશ્રયના ધર્મો, રાજધર્મો, સ્ત્રીઓના ધર્મો, ઇતિહાસશાસ્ત્ર, વૈદ્યશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે અનેક ધર્મશાસ્ત્રો સમજાવતા વિહાર લીલા કરવા લાગ્યા. આગળ આપણે સતીએ કરેલી શ્રીરામની કસોટીની કથા કરીશું. એક દિવસ શિવજી અને સતી પૃથ્વી પર વિચરણ કરતાં કરતાં દંડકારણ્યમાં પધાર્યા. ત્યાં તેમણે શ્રીરામ અને લક્ષ્મણને જોયા. લંકાપતિ રાવણ કપટ કરી સીતાનું હરણ કરી ગયો હતો. તેથી શ્રીરામ સીતે સીતે બોલી વ્યાકુળ મને વનમાં ફરતા હતા. ભગવાન શિવજીએ તેમને જોઈ વંદન કર્યા. ત્યારે સતીએ આશ્ચર્ય પામી પૂછ્યું, હે નાથ,
આપ બધાના પ્રણામને પાત્ર છો, તો તમે આમને વંદન કેમ કર્યા? તે બંને તેજોમય પુરુષો કોણ છે? તે કેમ દુઃખી જણાય છે? શિવજીએ કહ્યું, તે બે ભાઈઓ રાજા દશરથના પુત્રો શ્રી રામ અને લક્ષ્મણ છે. શ્રી રામ વિષ્ણુના અંશ અને નાનો લક્ષ્મણ શેષ સ્વરૂપ છે. તે સત્પુરુષોનું કલ્યાણ કરવા પૃથ્વી પર જન્મ્યા છે. તેથી મેં તેમને વંદન કર્યા. પરંતુ દેવી સતીના મનનું સમાધાન થયું નહીં. તેમણે મહાદેવજીની આજ્ઞા લઈ શ્રીરામની કસોટી કરવા પોતે સીતાનું સ્વરૂપ ધારણ કરી રામ સમક્ષ આવ્યા. પ્રભુ શ્રીરામે તેમને ઓળખી જઈ સતીને બે હાથ જોડી વંદન કર્યા અને કહ્યું, તમે આ અઘોર વનમાં એકલા શા માટે આવ્યા છો? પ્રભુ સદાશિવ હમણાં ક્યાં છે? સતીએ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરી કહ્યું, મારા દેવ મારી સાથે જ આવ્યા છે. મારા ચિત્તમાં બ્રહ્મની લાગણી જાગતા મેં મહાદેવની આજ્ઞા લઈ આપની કસોટી કરવા આવી હતી. હવે મેં જાણ્યું કે આપ શ્રી વિષ્ણુ છો, પરંતુ પ્રભુ શિવજીને વંદન કરવા લાયક આપ કેવી રીતે બન્યા તે મને કૃપા કરીને સમજાવો. શ્રી રામે કહ્યું, પૂર્વે એકવાર શ્રી મહાદેવ પોતાના લોકમાં વિશ્વકર્માને બોલાવી એક ઉત્તમ સિંહાસનનું નિર્માણ કર્યું. ત્યાં સઘળા દેવોને તેડાવ્યા. રાજ્યાભિષેકની અનેકવિધ સામગ્રી મંગાવી, વેદના મંત્રોચ્ચાર કરી શ્રીહરિને મુગટ પહેરાવી પોતાનું ઐશ્વર્ય આપી સિંહાસન પર અભિષેક કર્યો અને કહ્યું, આજથી માંડીને મારી આજ્ઞાથી વિષ્ણુ સર્વને વંદનીય થયા છે. આમ કહી શિવે વિષ્ણુને વંદન કર્યા અને શ્રેષ્ઠ વરદાનો આપી તેમને આવકાર્યા. પછી મહેશ્વર બોલ્યા, તમને 3 પ્રકારની સિદ્ધિ શક્તિ આપું છું, તે સ્વીકારો. પહેલી ઈચ્છા વગેરેની સિદ્ધિ, બીજી લીલા કરવાની શક્તિ અને ત્રીજી તમે 3 લોકમાં સ્વાતંત્ર્ય ભોગવશો. હે વિષ્ણુ, હું તમારા ભક્તોને મોક્ષ આપીશ. તમે જગત કલ્યાણ માટે વિવિધ અવતાર ધારણ કરશો. આમ મેં શિવજીની આજ્ઞાથી જ દશરથને ત્યાં શ્રીરામ રૂપે અવતાર ધારણ કર્યું છે. હું અને મારો નાનો ભાઈ પિતાની આજ્ઞાથી જ વનમાં આવતા મારી પત્ની સીતાનું કોઈ નરાધમ રાક્ષસ હરણ કરી ગયો છે. તેથી હું આકુળ વ્યાકુળ બની વનમાં અહીં તહીં ભટકી રહ્યો છું. આપના દર્શનથી હું ઘણો આનંદ પામ્યો. સતીને પ્રણામ કરી તેઓ આગળ ચાલતા થયા. સતીને શ્રીરામની કસોટી કરવા બદલ ઘણું દુઃખ થયું. તેઓ વિચારમાં પડ્યા કે હવે પ્રભુને શું ઉત્તર આપીશ. તેઓ શિવ પાસે ગયા. ત્યારે શિવે તેમને પૂછ્યું, તમે શી રીતે શ્રીરામની કસોટી કરી? સતી નિરુત્તર બની નીચા મસ્તકે ઊભા રહ્યા. એટલે શિવજીએ સઘળું અંતર મનથી જાણી લીધું. શિવજીએ વિચાર્યું કે સતીએ સીતાનું સ્વરૂપ ધારણ કર્યું. હવે જો હું તેમને સ્નેહ કરું તો મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય. તેમણે તરત જ સતીનો મનથી ત્યાગ કર્યો. કૈલાસ પર પાછા ફર્યા. તે દરમિયાન આકાશવાણી થઈ, હે દેવેશ્વર, તમને ને તમારી પ્રતિજ્ઞાને ધન્ય છે. આવી ઘોર પ્રતિજ્ઞા લેનાર તેમજ તેને પાળનાર 3 લોકમાં તમારા વિના બીજું કોઈ નથી. આકાશવાણી સાંભળી સતી ચિંતાતુર બની મહાદેવને પૂછવા લાગ્યા, તમે કોઈ પ્રતિજ્ઞા કરી છે ખરી? શિવ એક અક્ષર સુદ્ધા બોલ્યા નહીં, પરંતુ સતી હૃદયને પામી ગયા. તેમને થયું, શિવે મારો ત્યાગ કર્યો છે. તેઓ ઘણા દુઃખી થયા. પરંતુ શિવજીએ તેમને અનેક કથા વાર્તાઓ સંભળાવી તેમના મનનું દુઃખ વિસરાવી દીધું. પરંતુ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ નહોતો કર્યો. આમ સતીને આપેલ વરદાન, શિવ સતીની અગ્નિ પ્રદક્ષિણા, તેમનો ગૃહસ્થાશ્રમ અને શ્રીરામની કસોટીની કથાઓ અહીં પૂર્ણ થાય છે. ઉમાપતિ મહાદેવની જય. સિયારામની જય. આપ આ ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ વાર્તા સાંભળનાર સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.